મ્યુઝિયમ, કલાત્મક હુક્કા દરબાર. કળા વ્યાસંગી વ્યક્તિ જ્યારે કળામાં ઊંડી ઉતરી જાય ત્યારે એને માટે કળા સાધન તરીકે નહીં, સાધ્ય તરીકે પેશ આવે. કળા પારખુના ઉરઝણમાં કળા સૌંદર્યના રણઝણ ભળી જાય ત્યારે રોજિંદી ફરજોના ક્રમવાળા 24 કલાક ઓછા પડે. અમદાવાદનું એક તબીબ દંપતી બહુશિધ બહુકોણીય કળા ક્ષેત્રે ગળાડૂબ રહે છે. ડૉક્ટર નમિતાબેન અને ડૉક્ટર હિરેનભાઈ શાહ નવજાત શિશુઓ અને બાળકોના સ્વસ્થ જન્મ અને જીવનના શુભચિંતકો છે. નિજ ગૃહે સંગ્રહાલય સજાવી હાઉસ મ્યુઝિયમની નક્કર સંકલ્પના કરી 24 કલાકને લવચીક બનાવી ખેંચી 25મા કલાકનો ઇલમ તેમણે ખોળી કાઢ્યો છે. વીજળીના ચમકારે મોતીડા પરોવી તેઓ કળા સારું સમય સેરવી જ લે છે. સંગ્રહાલયની પરિકલ્પના જ એ છે કે અનેક પ્રકારની કલાકૃતિઓ ત્યાં માણવા મળે. અહીં વિશ્વસ્તરનું તાળાનું સૌથી મોટું સંગ્રહસ્થાન છે તો ગાણિતિક પઝલ્સ ને તેઓ હમ ઉલઝી સુલઝાએ કહીને ચપટી વગાડતા જ ઉકેલી દે છે. આ અનપઝલ્ડ દંપતી ખૂબ સરળતાથી એમના કળા સંગ્રહ વિશે સરસ વાત કરે છે, જેમાંથી હુક્કાના વિભાગને જો ઘમરોળી નાખીએ તો વ્યસનના પેલા નકારાત્મક તત્વને ક્યાંય દૂર હરસેલી મૂકે એવી કલાત્મક હુક્કાઓની અજબ ગજબની દુનિયાને ઝીણવટભરી દ્રષ્ટિથી માણવા માટેની ગુરુચાવી હાથ લાગી જાય. હા, ફરીથી યાદ કરીએ, વાત વ્યસનની નહીં, હુક્કાના દેહના કલાપાસાની છે. પ્રસ્તુત સંકુલમાં ઝળહળતી અન્ય અનેક અલભ્ય કૃતિઓ જેટલા જ એના માનપાન અને શાન છે. વિવિધ કલાકૃતિઓમાંથી જાણે કે સંગીતના સુરીલા ઝીણા સ્વરો સ્વયંભૂ નિષ્પન્ન થઈને મનમાં ગુંજન કરે. એ જ રીતે હુક્કાની વૈવિધ્યપૂર્ણ ગોઠવણી રસિકોને મનોવિહાર કરાવે ત્યારે દર્દ સૌંદર્યને ઉજાગર કરતી ફિલ્મ સાહિબ બીબી ઓર ગુલામમાં જામેલી હુક્કાની મહેફિલ અચૂક યાદ આવી જાય. નવાબી ઠાઠવાળા હુક્કા અને એવા જ રસિકો કહે કે અરે કોઈ હુક્કા તો ભર દો. ક્યાંક અનબન થઈ જાય અને હુક્કા પાણી બંધ થઈ જાય. વળી દાદી અમ્મા માન જાઓ વાળા ગીતમાં બાળકો કહે કે તુમ્હારે લીએ હુક્કા ભર દે કહી બાને લાડ કરે. બનારસના હુક્કા જાન નામના પ્રભાવી નૃત્ય કસબી ગુલાબજળમાં સ્નાન કરતા અને રજવાડી હુક્કો પીતા. અલબત્ત હુક્કા ગગડાવવાનો ઇતિહાસ ભૂલી જઈએ, પણ મજલિસો દ્વારા અમર થઈ ગયેલા હવે એકલવાયા હુક્કાઓનું શું? એને તો એક કલાકૃતિ તરીકે જ સન્માનીએ. સદીઓ પૂર્વે રોમન કેથોલિક લોકો એને 18મી સદીમાં ભારત લાવેલા. પર્શિયાની સફાવિદ ડાયનેસ્ટીમાં એના મૂળ મળ્યા. ત્યાં એને નારગીલે કહેતા. સ્વિટ્ઝરલેન્ડ અને ઇજિપ્તમાં તેને શીશા તરીકેની ઓળખ મળી. લેબેનોન, ઉઝબેકિસ્તાન અને મધ્ય પૂર્વમાં અર્ગિલા કહેવાયા. કાશ્મીરમાં જજીર નામે ઓળખાયા. ઉપરાંત લુલા, કેચિમ્બા, ગુડગુડા કે ચીલી નામે પણ વિવિધ દેશોમાં પ્રચલિત થયા. બ્રિટિશ ઓફિસર વિલિયમ હિક્કીના નિરીક્ષણ મુજબ લોકો જમવાનું ટાળે પણ હુક્કાને નહીં. ખેર, આવા વીઆઈપી દરજ્જાના હુક્કાને હેરિટેજનું તિલક મળી શકે કારણ કે દરેક કલાકૃતિનો પોતાનો આગવો ઇતિહાસ છે. એમ ડૉક્ટર હિરેનભાઈ કહે છે. તો અંગત સંગ્રહમાં મહાલ તો આ વારસો કેવો છે? આકર્ષક અને બોલકો. ગોઠવણી અને સ્વચ્છતા તાર્કિક અને અપ્રતિમ. જાત જાતના ને ભાત ભાતના હુક્કાઓનો જાણે દેશ જ જોઈ લો. અપાર વૈવિધ્ય મળે તેના મૂળ ઘડતરમાં. તાંબા, પિત્તળ, જસત,
જર્મન, સિલ્વર, કાંસા, સિરામિક, ટેરાકોટા, લાકડા, કાચ, ચામડા, આરસપાણ, પથ્થર, માટી, ચાંદી આદિના હુક્કાની નયનરમ્ય શ્રેણી આંખને ઠારે. જુઓ, પણ એ સુરાહીસમ ગરદનવાળી કૃતિઓની આકૃતિ પેલી 3-in-1 હુક્કામાં એક સ્ટેન્ડ પર 3 નલિકા સાઝા ચૂલાની જેમ મજિયારા નિભાવે છે. ખરું, વિશિષ્ટ પાઇપ અને પોટ ધરાવતો ભોટવો જેવો પિત્તળનો હુક્કો, તાજ જેવી ડિઝાઇન છે એની. ઊંધા ફ્લાવર વાસ જેવો દેખાતો તો વળી પિત્તળની તાસકમાં અથાણાના ચલાણા ગોઠવ્યા હોય ને એવો જર્મન સિલ્વરના પાણીના પ્યાલાના ઘાટનો હુક્કો. આ બધા જ ભિન્ન વૃક્ષાકાર, મશકાકાર, કુંજઘાટ, નકશીદાર, ધૂપિયા જેવા, બંબા જેવા, ઘંટાકાર, તેમાં પ્યાલા રકાબી ગોઠવ્યા હોય એવા, ગોળાકાર, અષ્ટકોણાકાર, પાસાદાર, સ્થાપત્યના ગુંબજ જેવા વળાંકદાર, માટલી જેવા, નારિયેળ જેવા, કેરી જેવા, પર્વત શિખર અને મંદિર શિખર સમ ભાસતા અને રાજસ્થાન કચ્છના મોરને ગહેકતો કરનારા હુક્કાની નોખી નોખી ભાત શોભાયમાન લાગે છે નહીં? હુક્કામાં અગત્યનું છે એનું બેઝ એટલે કે પોટ. સંઘેડા ઉતાર પાયા સૌંદર્યની બાબતમાં નલિકા અને પોટ પછી ત્રીજા ક્રમે આવે. કલાની ચરમસીમા પાર કરી જાય એ, કારણ કે એમાં અસીમ કલ્પના વિશ્વ સમાયેલું છે. હુક્કાની સળંગ કલાકૃતિમાં મીનાકારી, નકશી, બિંદીકામ એટલે કે જડતર, ઝીણી લાવણ્યમય કોતરણી, વિવિધ વિષયો જોવા મળે છે. પાયાની જગ્યાએ ક્યાંક ચાલણગાડી પણ ગોઠવાયેલી છે. તો 300 વર્ષ જૂનો મુગલ હુક્કો નારી દેહમાં ઢળાયેલો છે. કલાત્મક સ્ટેન્ડ ઉપર નળી ભરવેલો હુક્કો જમણો હાથ ઊભો કરીને છડી પોકારતો ભાસે, જાણે કે દૂર સુદૂર રળિયામણા ડુંગર ઉપર દૃષ્ટિપાત ન કરતો હોય. આ સંગ્રહાલયનું તે મોંઘેરું નજરાણું છે. દક્ષિણ ભારતીય મંદિરિયામાં ટટ્ટાર ઊભેલી દીવીઓ જેવા હુક્કા, જાડા મોટા પેટવાળા, પાતળા, લાંબા ટૂંકા કે પછી માથે હેલ લઈને ઊભેલી પનિહારીઓ જેવા, કેડે હાથ દઈને સ્મિત કરતી કોમલાંગી જેવા, હંટરવાળીની યાદ અપાવતા કે મોહેન્જો-દડોની નૃત્યાંગનાનું રૂપ ધારણ કરેલા હુક્કાની અહીં અપૂર્વ સજાવટ મહાલે છે. ડાબરાના ઢાંકણીની ટોપીઓ પહેરેલા, પતલી કમરવાળી નાજુક લલણા ઘેરદાર ઘાઘરો પહેરીને ઘૂમર કરતી હોય એવો હુક્કો લજામણીના છોડ જેવો લાગે છે. વજનિયા જેવા ઘંટીના થાળા પર બેઠેલા બેઠી દડીના હુક્કા, તે નાના માઇક્રો હુક્કા, હાલોને જઈએ મેળે ગાતા સંભળાય, હથેળીમાં સમાઈ જતા કોમળ હુક્કા સ્ત્રીઓને સમર્પિત હતા. જે જોઈ ગાઈ ઉઠાય, હળવે તે હાથે અમને ઉપાડજો રે, અમે કોમળ કોમળ. હુક્કો એટલે એકત્વનો ઉત્સવ, સંપનો પ્રહરી, વટનો કટકો, જાજરમાન ભવ્ય ઇતિહાસ. આ સઘળું છે અહીં હાઉસ મ્યુઝિયમમાં. લેખક સુધા ભટ્ટ.